બોલો સત્ય ગુરુ મહારાજની જય. સતગુરુ મણિરામ મહારાજની જય. સતગુરુ ભીમરામ મહારાજની જય. પધારેલા હરિ ગુરુ સંતની જય. હે જી ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ને ગુરુ વિના મીટે નહીં ભેદ. આ ગુરુ વિના સંશય ના ટળે ભલે વાંચો સારે વેદ. તો કે ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મીટે નહીં ભેદ. ગુરુ વગરનું ક્યારેય જ્ઞાન નથી થતું. કયું જ્ઞાન? તો કે હું કોણ. આપણે બધાને ઓળખતા હતા, પણ આ પાંચ તત્વના દેહમાં રહેવા વાળો હું કોણ છું એની આપણને ખબર નહોતી. અને એ ઓળખવા હાટું જ સદગુરુના શરણે જવાનું છે. નકર તો ભૌતિકમાં જ્ઞાન તો છે, પુસ્તકમાં, પોથીમાં, પાનામાં, શાસ્ત્ર, ચાર વેદ, 18 પુરાણ ભરપૂર જ્ઞાન છે. પણ એ વાંચવાથી આપણને વાંચવાનું જ્ઞાન થાય, પણ પોતાના સ્વરૂપની ઓળખાણ એમાં થતી નથી. પ્રગટ સંત મહાપુરુષનું શરણ સેવવું પડે, એ શરણ સ્વીકારવું પડે, તો એ શરણમાં નમવાનું છે. આપણે એમ કહીએ ને કે ક્યાંક જવું હોય ને જાત્રાએ, તો એમ કે હુકમ હશે ને તો થાહે. પણ હુકમ આપણે હુકમ હશે થાહે, પણ હુકમને એમ સમજવી કે પરમાત્માનો હુકમ એ નહીં. હુકમ હું પણ હુકમ હશે ને તો પરમાત્મા આપોઆપ ઓળખાઈ જાહે. કારણ કે પરમાત્માને ખોળવા વાળો તું જ છો, તારા સિવાય બીજો કોઈ નથી. એ પોતાની ઓળખાણ આપણને સતગુરુ પરમાત્મા એટલે જાગતાના પ્રમાણ કીધા, પ્રગટના પ્રમાણ કીધા. એટલે ગોરખે એક વાણીમાં કીધું કે હે મનસા માલણી તું જાગતા નરસેવ, તો તમે મળે નિરંજન દેવ. મનસા માલણી તું જાગતા નરસેવ. જાગતા કોને કીધા? તો કે તનથી હુવી અને હવાર થાય તો નીંદર પાકે. યા તનની નીંદર છે, પણ મનની નીંદર પાકતી નથી. સંતો મહાપુરુષો મોહ નિંદ્રામાંથી જગાડે છે, પોતાની સુરતાને જગાડવાની છે. એ જન્મો જન્મની આંધળી ભટકતી હતી, એને પોતાનો સ્વરૂપની ઓળખાણ નહોતી થતી. કારણ કે સત્ય રસ્તો મળતો નહોતો, પણ એ સત્ય સ્વરૂપની ઓળખાણ સદગુરુના શરણે જાય ને એટલે એ સુરતા વૃત્તિ હતી આપણી, મારી તમારી વૃત્તિ હતી. એ વૃત્તિને વાળી અને સત્યની ઓળખાણ કરાવે એટલે એ સુરતા થઈ જાય. અને પછી એ સુરતા છે ને એ શબ્દમાં વાલે છે, અને એ સુરતા શબ્દ પકડે છે. સદગુરુનો શબ્દ છે ને એ સુરતા પકડે અને સદગુરુ મય બની જાય છે. પછી અહીંયા સુરતા કે શબ્દ રહેતું નથી, પછી એક થઈ જાય. અને અહીંયા અખંડ અંજવાળા એટલે એક વાણીમાં કીધું ગલીએ ને દ્વારે સંતો હુઆ અંજવાળા, દિન ઉગ્યા ને રેન ભાગી. એટલે કે ગલીએ ગલીએ અંજવાળું થઈ ગયું, ગલીએ ને નગરમાં અંજવાળા થઈ ગયા. દિવસ ઉગે પછી રાત રહેતી નથી. એ પછી ગમે એવું એનું કોટી અંધારું હોય ઓરડામાં, પણ પછી એક જ દીવો કરો ને તો પછી અહીંયા અંધારું રહેતું નથી, અહીંયા અખંડ અંજવાળા થઈ જાય. અને એ અંજવાળા કયા? તો કે ઓલા સૂર્ય ઉગે ને તો ઘડીક અંજવાળું થાય, ઓલો લેમ્પ હોય તો ઘડીક અંજવાળું થાય, સૂર્ય ઉગે તો આખી સૃષ્ટિમાં અંજવાળા થઈ જાય. પણ દિલ ભીતર કોટીક રવિ ભાણ ઉગી જાય ને તો અખંડ અંજવાળા થઈ જાય. આ નામનું નગર છે. નામનગરનું આ નામનું જ નગર છે, અને એમાં જ તું પોતે માલી રહ્યો છો. એટલે લકીર સાહેબે કીધું કે હે જે કોટી કરવી ભાણ યુગ્યા દિલ ભીતર અને ભોમ સઘળી ભાળી. આ સોયન મંડળમાં મારો શ્યામ બિરાજે બિરાજે. હે એવી ત્રિકુટીમાં લાગી જો ને તાળી રે મારી બેની રે, બેની મન ભીતર સતગુરુ મળ્યા. તો કે કોટી કરવી ભાણ ઉગ્યા એટલું આપણા ભીતરમાં અંજવાળું થઈ ગયું. અજ્ઞાન રૂપી અંધકાર હતું અને અજ્ઞાન રૂપી અંધકાર મટી ગયું અને જ્ઞાન રૂપી પ્રકાશ થઈ ગયો. એટલે કોટી રવિ ભાણ ઉગ્યા ને એવું અંજવાળું થઈ ગયું. અને પોતાના સ્વરૂપનું અંજવાળું જ્યારે થાય ને
કારણ કે સૂર્ય એના પ્રકાશે પ્રકાશિત છે, ચંદ્ર એના પ્રકાશે પ્રકાશિત છે અને પોતે પોતાના પ્રકાશે પ્રકાશિત છે. પોતાને બીજા કોઈનો પ્રકાશ કામ લાગશે નહીં, કારણ કે પોતાનો પ્રકાશ જ પોતાને કામ લાગે છે. એક વાણીમાં મન વિંધાણું વાલાજીની સાથ, મને વાલો વિસાયરા નવા વિસરે. આઠે પોરાયોળંભા મારાયું રમા, બીજી વાલી નો લાગે રે વાત, મને વાલો વિસાયરા નવા વિસરે. તો કે મન વિંધાઈ જવું જોઈએ સદગુરુના શબ્દમાં. સદગુરુના શબ્દથી મન વિંધાઈ જાય ને પછી એ મન અમન થઈ જાય છે. અને જ્યારે મન અમન થાય ને તઈ જ આપણને કઈ સમજણના ઘરમાં, તઈ જ આપણે સમજણના ઘરમાં રહીએ. અને સમજણના ઘરમાં જ રહેવાની વાત સંતો મહાપુરુષો કરે છે. બહારનું ભટકણ મટી જાય ને તઈ સમજણનું ઘર છે. અને મન બહાર ભટકતું હતું, મન પવન કરતા પણ તેજ છે. મન સને ધજાની પૂંછડી જેવું છે. એ મનને સ્થિર દુનિયાની કોઈ તાકાત ન કરી શકે. એક સંત સને સતગુરુ સંત એ જ મનને સ્થિર કરી શકે. મનને ધજાને આપણે સ્થિર કરવી તો પાણીમાં બોલો ને એટલે સ્થિર થાય. પણ મન છે એ સતગુરુના મુખમાંથી જે શબ્દ નીકળે ને એ જ્ઞાન ગંગા છે. એ જ્ઞાન ગંગાનો મહિમા મોટો મુખે કહ્યો ન જાય, જેને ઘરે હરિજન હરિગુણ ગાય એ નિત ગંગા માનાય. મન એ ગંગામાં એક વખત નાઈ લે ને તો એ તરબોળ થઈ જાય છે અને સ્થિર થઈ જાય છે. એ જ્ઞાનના ખીલે બંધાઈ જાય છે અને પછી મન અમન થઈ જાય અને સુરતા છે ને એ સજાગ થઈ જાય. આપણને મૂંઢિયો ગુમડો થયો હોય ને તો આપણું ધ્યાન હોય, મન ક્યાં હોય કે ગુમડે હોય, ઓળીંભો નાખ્યો છે. એટલે તમને ગમે એવી હારી હારી વાત થાય, ગમે એવું હારું હારું ભોજન આપે, ધ્યાન તમારું હટાવવાની કોશિશ કરે, પણ તમારું મન તો તોય આપણે સુરતા ન્યાજ હોય. એ ઓલું મન ન્યાજ હોય એવી રીતે આપણી સુરતા છે ને એ સદગુરુના શબ્દમાં જ હોવી જોઈએ. ઓળીંભો જેમ ગુમડાએ ઓળીંભો નાખ્યો ને એમ સદગુરુના શબ્દમાં ઓળીંભો લાગી જાય ને તો પછી ત્યાંથી સુરતા હજી પાછી થાતી નથી. એ સુરતા પછી સ્થિર થઈ જાય છે સદગુરુના શબ્દમાં. સદગુરુના શબ્દમાં જેની સુરતા સ્થિર થઈ ગઈ ને એ સજાગ થઈ જાય. એટલે કીધું સુરતા સોહાગણ સુંદરી રે ઉડિયા જયા સમાન જો, વાલા પર થારને ભેટવા હારે થોડા દુનિયાના સૌ કાંજ ગો. લાગી સમાધિ એને પ્રેમની તમને ભેદીને આગળ વધી રે, થોડા દુનિયાના સૌ કાંજ ગો. લાગી સમાધિ એને પ્રેમની. તો કે સુરતા સોહાગણ થઈ ગઈ. દીકરી કુંવારી હોય ને ત્યાં બધી બહાર ભટકે, રખડતી હોય, માને પૂછ્યા વગર ગમે ત્યાં જાતી હોય, પણ પછી એની હગાઈ થાય, એના લગ્ન થાય, પછી એનામાં વિવેક આવે, મર્યાદા આવે, કારણ કે પછી એ પોતાના પિયુઆરે માલે છે, પછી એ બહાર ભટકતી નથી. એમ આપણી સુરતા જ્યાં સુધી કુંવારી હતી ત્યાં સુધી ગમે ત્યાં રખડતી હતી, ભટકતી હતી, વ્રત કરતી હતી, હોમ કરતી હતી, હવન કરતી હતી, જાત્રાએ જાવું, ગમે ત્યાં સડી બેહવું, પણ પછી એ સુરતામાં વિવેક આવી ગયો, પછી એમાં મર્યાદા આવી જાય છે. પછી એ પોતાના સદગુરુ પિયુ સાથે, કારણ કે શબ્દ છે ને એનો પિયુ છે અને એના પિયુ સાથે માલે છે અને એ સુહાગણ થઈ ગઈ. કારણ કે કોઈ આપણે એમ કે હાથમાં બંગડી ન હોય તો એમ કે બેટા એ બંગડી પહેરવી પડે, એ સુહાગણની નિશાની છે. તો આ બંગડી તો ઘડીક પહેરો ને તો કાચની હોય તો ફૂટી જાય છે. તો મીરાબાઈએ શું કીધું કે એવા વરને હું વરું કે જે આજ જીવે ને કાલ મરી જાય. હું તો અમર વરને વરી કે મારો સોડલો અમર થઈ જાય. જે પોતાના પિયુને શબ્દ હારે જે વરી ગયા ને પછી એને વિધવા થવાનો કે ભંગાવા સોડલાની કોઈ બીક રહેતી નથી. કારણ કે જે દેહ દશામાં છે ને એને સોડલા ભાંગવાની કે એની બીક છે. ઓલાને તો જે અમર વરને વરી ગઈ એ તો અમર થઈ ગયા, એને કોઈથી જન્મમાં મરવાની બીક રહેતી નથી. એટલે સુરતા સોહાગણ સુંદરી ઉડી આસમાન.
આપણે સદગુરુના શરણે ગયા ને આ ભૂમિ લઈને ગયા હતા અને પછી પાછા આવ્યા ને તો સતગુરુ મહારાજે દેહને બાદ કરાવ્યો, દેહ બાદ કર્યો, પછી પાછા આવ્યા ને તો ભૂમિ લઈને આવ્યા, કારણ કે વાપરવા આપ્યું હતું પણ આપણને પછી કયા માર્ગ ના બનાવી દીધા? આપણો માર્ગ કયો હતો? તો કે વિહંગમ માર્ગ. આપણો માર્ગ પછી વિહંગમ માર્ગ હતો. અજ્ઞાનતા હતી ને ત્યાં સુધી આ કાટાળી કેળી હતી. કર્મકાંડ છે ને એ કાટાળી કેળી છે, એમાં બધું નડે છે. પણ જે પછી કર્મકાંડ નો અજ્ઞાનતા નો માર્ગ છૂટી ગયો, જે જ્ઞાન ના માર્ગ માં ઉભા રહી ગયા, પોતાના સ્વરૂપમાં ઉભા રહ્યા ને, પછી એનો માર્ગ છે ને એ વિહંગમ માર્ગ છે. એટલે સંતોએ વાણીમાં કીધું, હંસા ભમારી સેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંત છે. સંતની ભાવના કેવી હોય? તો કે ભમરી જેવી, પોતાના રૂપ બનાવી દે. ભમરી ઈળ હોય ને એને ભમરી છે ને ઈળને દરમાં લઈ જાય અને પછી એક ડંખ મારે, બીજો ડંખ મારે, પણ જો ગુંડલું વળી જાય ને તો એને ભમરી અડતી નથી. પણ જો ઝાડ થાય ને તો એને પછી પાંખો ફૂટે અને ઈ ઈળ માંથી ભમરી થઈ જાય અને ઈ ઉડવા માંડે છે. પછી ઈ ઈળને જે આ માર્ગ ભૂમિમાળો માર્ગ હતો ઈ મટી જાય છે અને એનો વિહંગમ માર્ગ થઈ જાય છે. એટલે પછી કીધું કે યારી પાંખ ઈયળ લાગી ઉડવા, સાસો મળ્યો છે ભમારીનો સંગ. તો કે આવી પાંખ, પછી પાંખ આવી ગઈ, ઈળ ઉડવા લાગી, કારણ કે એને ભમરીનો સંગ થઈ ગયો. પણ જો આપણને ગુરુનો સંગ થાય અને પાછા આપણે હોય ન્યાના રેવી છે ન્યા, તો આપણી ભૂલ છે. એમાં ગુરુની કાંઈ ભૂલ નથી. ઘણી વાર નગર એમ કહેતા હોય, આપણે સાંભળેલું છે કે અમારા આ ગુરુમાં કાંઈ નથી. પછી ઈ ગુરુ હોય તો બીજે ગુરુએ તોડતા હોય, પણ ગુરુમાં તો બધું છે, પણ આપણામાં કશાશ છે, આપણે એને પારખી શકતા નથી. ગુરુ, કારણ કે ગુરુ છે ને એ પૂર્ણ છે. ગુરુ પૂર્ણિમાનો મતલબ કે ગુરુ છે ને એ પૂર્ણ છે અને એ જ પૂનમિયા કીધા. જે પૂર્ણતાને પામે ને એ પૂનમિયા છે. પછી એમાં જરાય કશાશ હોય નહીં. એટલે એક દ્રષ્ટાંત છે. એક સિંહ હતો ને, એના સિંહણ હતી, એના બચ્ચાને એક ઝાડ નીચે હુવારીને ખોરાક લેવા ગઈ. એટલે એના બચ્ચા પછી નાના હતા, તો ભૂખા તડપડે સિંહણને આવતા લાગી વાર. એટલે એક બકરીને આટા મારતી હતી, સારો સરતી હતી. એટલે બકરીને દયા આવી બચ્ચા ઉપર અને બકરીએ એનું સ્તનપાન કરાવ્યું અને બાળકની ભૂખ બુજાવી. એટલે બાળક પછી શાંત થઈ ગયા. સિંહણના બચ્ચા શાંત થઈ ગયા. ઘડીક થયું તો બકરીને અહીંયા ભાળી, સિંહણ આવી. એટલે તો સિંહણને ક્રોધ આવ્યો અને તાળ કરી. તો બચ્ચા બોલ્યા કે એને અમારો જીવ બચાવ્યો છે, એને મારતા નહીં. એટલે સિંહણ છે ને એને પછી બકરીને પરવાનો આપી દીધો અને કીધું કે જા હવે આખા જંગલમાં તું ગમે અહીંયા સરાય, તારો કોઈ વાળ વાકો કરી શકશે નહીં. અને આખા એની પીઠ ઉપર બેહારીને આખા જંગલમાં ફેરવી. ઉપરથી ગરુડ ઉડતું બધું જોવે. પછી બકરી એકલી ભાળીને એટલે બકરીને પૂછ્યું કે તે એવું તો શું કર્યું કે તને સિંહે આખી તારા એની પીઠ ઉપર બેહારી અને આખા જંગલમાં ફેરવી? તો કે મેં એના બચ્ચાને, મેં કાંઈ બીજું નવું કામ નથી કર્યું, પણ એના બચ્ચા ભૂખ્યા હતા, એને દૂધ પાયું. બસ એ થોડોક ઉપકાર હતો, પણ સિંહણે એનો ઉપકાર એને જાણ્યો, સમજો અને એ ઉપકારનો બદલો એને પૂરો કર્યો. એટલે ગરુડને એમ થયું કે આવું તો મારે કંઈક કરવું જોઈએ. પછી એક ઉંદરના બચ્ચા છે ને એક ખાડામાં પડ્યા તડફડતા હતા. એટલે ગરુડે બચ્ચાને એની ઓલી પાંખ નીચે ઢાંકી દીધા. ઢાંકા ને એટલે ઉંદર આવ્યો અને ઓલા ઉંદરના બચ્ચાએ ધીમે ધીમે ઠોલીને પાંખું કાપી નાખી. ને એટલે ગરુડને એમ થયું કે સિંહે તો બકરીને પીઠ ઉપર બેહારી પરવાનો આપી દીધો અને નીડર બનાવી દીધી, અને આણે
માને એનો ઉપકાર કર્યો ને તો એને મારો ઉપકારનો ગણ સૂક્યો નહીં, અને ગાયતનો એને ઉંદર ઓલા ગરુડની પાંખો કાપી નાખી. તો આપણું એવું છે, કારણ કે સમજણ કેવી હોવી જોઈએ તો કે સિંહ જેવી. કોઈ આપણને થોડો ઘણો ઉપકાર કરે તો એનો ઉપકારનો કોઈ દી બદલો ભૂલાતો નથી, અને આપણે ભૂલી જઈએ છીએ. ગુરુ મહારાજે તમને સિંહ બનાવી દીધા. બકરા દશા હતી, બકરા પણ હતું, અને સિંહ કરી દીધા, કેસરી સિંહ. કે હવે તમે જાવ ને અહીંયા છૂટા સરો અને ફરો, પણ તમને કોઈ કાંઈ કહી શકે નહીં, કારણ કે અને તમે ક્યારેય પાછાય પડો નહીં, કારણ કે કેસરી સિંહ કરી દીધા. અંબારામ મહારાજે કીધું ને કે બીજો જાણીને બીતો ફરે છે, એક સતા બીક કોની તને છે, રાખ હિંમત તો નિર્ભય થાય. એલા સતગુરુ વિના તને કોણ છોડાવે? સતગુરુ મહારાજે કેસરી સિંહ આખી સ્વર્ણની મૂર્તિ બનાવી દીધી, નખ શીખ સ્વર્ણની મૂર્તિ કરી દીધી. તોય આપણે છે ને બકરાપણું છોડતા નથી. બકરાપણાનો બોધ તો કર્યો, કેવળ કેસરી સિંહ રહ્યો, પણ તોય પાછું બકરાપણું છે, તો એમાં આપણે ભૂલ છે. એટલે એક સાખી નિરંત મહારાજની કઈ મારી વાણીને વિરામ આપું. નિરંત મહારાજે કીધું કે નિરંત નૌકા નામ કી તામે બેઠ કે આય, પાર પોસાડે પલકમાં ને ફીર ફેરા ન ખાય. પાછી બીજી સાખીમાં કીધું કે નિરંત નૌકા નામ કી તામે બેસાડ્યા રાખ, વશમાં કૂદા કૂદ કરે તો એમાં ગુરુ નો હું વાત. આપણને ગુરુ મહારાજે ઠેઠ પુગાડી દીધા, પણ જો આપણે અધવશ્ય પાછા બીજે ત્રીજે ચોથે દોડીએ ને તો એમાં ગુરુ મહારાજ નો કાંઈ વાત નથી. એમાં ભૂલ હોય ને તો આપણી પોતાની છે, બીજા કોઈની નહીં. અને એને જ મૂર્ખા કીધા, ઓલા નથી ખબર એની નથી વાત. આપણે જઈને સમજીને પછી પાછા એમાં નથી રહેતા. અને ઈ મન ને મૂર્ખો, કોઈ માણસ ને મૂર્ખો કીધો નથી. મન સને ઈ મૂર્ખ છે. મન પ્રાણિયા ભજી લે કીર્તાર, આ તો સપનું છે સંસાર. મૂર્ખ મન ભજી લે, મૂર્ખ મન ભજી લે ને કીર્તાર, આ સપનું છે સંસાર. એટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સત્ય ગુરુ મહારાજ.